અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન સહિત મિત્રો કચ્છની અંદર વધારે, આ સિવાય દ્વારકા છે, પોરબંદર છે, અમરેલી, ભાવનગર છે, તો એના વિસ્તારમાં પણ 18 તારીખે વરસાદની આગાહી છે। 19 તારીખની વાત કરીએ તો 19 તારીખે વહેલી સવારથી જ મિત્રો સૌરાષ્ટ્ર છે, કચ્છની અંદર જામનગર, મોરબી છે, આ સિવાય બનાસકાંઠા, પાટણના ભાગો છે, તો આ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત છે એ જોવા મળી શકે છે। અને ખાસ કરીને અહીંયા તમે 2 વાગ્યાનો એટલે કે બપોર પછીનો મેપ જોઈ શકો, ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથે લગભગ કચ્છના તમામ સ્થળોએ, સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ છે એ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે। અને તમે જોઈ શકો છો ત્યારબાદ આ સિસ્ટમ છે થોડીક આગળ વધી અને અહીંયા તમે જોઈ શકો ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગોની અંદર પણ વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે। ત્યારબાદ સિસ્ટમ થોડીક નીચે જાય તો દક્ષિણ ગુજરાતમાં પણ થોડી ઘણી અસર જોવા મળી શકે છે। 20 તારીખે પણ થોડી ઘણી અસર છે એ જોવા મળી શકે છે। બાકી 18 ને 19 તારીખે વધારે શક્યતા છે, 20 તારીખે પણ વરસાદની શક્યતા છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે આટલી જ નહીં, ફરી 21 તારીખે થોડુંક છે વાતાવરણની અંદર ફરી પાછો ભેજ અને વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે। 22 તારીખનો મેપ અહીંયા તમે જોઈ શકો, 22 તારીખે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવી રહ્યા છે અને તેને લઈને ગુજરાતમાં ક્યાંક ક્યાંક ફરી પાછો છાંટાછૂટી થાય તેવી પણ શક્યતા છે એ જોવા મળી રહી છે। એ તમે જોઈ શકો છો 23 તારીખની આસપાસ ઈરાન અને ખાસ કરીને જે અત્યારે ખાડીની વાત થઈ રહી છે ત્યાંથી પેટ્રોલ અટક્યું છે એ વિસ્તારમાંથી તમે જોઈ શકો છો કે એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ફરી પાછું છે એ ભારત તરફ આવી રહ્યું છે। તો 24 તારીખથી સિસ્ટમની અસર છે જોવા મળે, જેને લઈને વાદળછાયું વાતાવરણ છે, કહડા છે, ધુમ્મસમય વાતાવરણ છે એ જોવા મળે અને આની અસર છે એ સતત રહે અને જેમાં 26 તારીખની આસપાસ, 25-26 તારીખની આસપાસ છે એ વરસાદ જોવા મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। એટલે કે આ મહિનાના અંત સુધી આપણે વાત જોઈ લેવી। અહીંયા 27 તારીખનો મેપ પણ જોઈશું, 27 તારીખે પણ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ભાગોની અંદર વરસાદને લઈને આગાહી છે। તો 28 તારીખનો મેપ પણ જોઈ શકો છો, 28 તારીખે પણ વરસાદને લઈને આગાહી છે। તો આ મહિનો છે એ ખાસ કરીને માર્ચ એન્ડિંગ અને માર્ચ એન્ડિંગ સુધી મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। સૌથી મોટું ટેન્શન છે ખેડૂતોને, ખાસ કરીને હાલ મિત્રો શિયાળુ પાક ખાસ કરીને સિઝન ઉપર છે અને આવા સમયે કેટલાક જગ્યાએ પાક તૈયાર થઈ ગયો હોય, લેવાની મુશ્કેલી હોય, ત્યારે આવા સમયે જો ખાસ કરીને વરસાદ થાય તો મોટું નુકસાન પણ મિત્રો થઈ શકે છે। તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ। વરસાદને લઈને કેવી શક્યતા છે જરૂરથી લઈને કોમેન્ટ કરજો। આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।